हीरावा में आपका स्वागत है। गांडी गीर धारी ની બાજુમાં જીરાની બાજુમાં હીરાવા. ચલો ભાઈ ફોટોગ્રાફી થાય છે. વચ્ચે આપણે અહીંયા આવી છે ઉકડો. કેવો લાગે ઉકડો બેકગ્રાઉન્ડમાં? સારો લાગે. હવે તું આ ઉકડાના પડિયા સવારમાં ઈશ્વરીયમાં અમે સવા 4 ના આવી ગયા હતા. 5 થવા આવ્યા છે. બસ ચાલુ થઈ ગયો, બીજા કોઈ તો હજી આવ્યા નથી. આ મીંદડીએ મારો રસ્તો કાપ્યો. વસંતભાઈ, મીંદડીએ તમારો રસ્તો હતો ને કાપ્યો. ઓકે ઓકે. એ વિનુભાઈ અંદર બેઠા. હાલો બસમાં હવે બિહારવાનું ચાલુ કરી દીધું છે. હજી ન્યા જા. ઓકે ચલો, વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ઈશ્વરિયા. અંધારું છે, દિવસમાં મળીશું. બધાને બસમાં બેસાડે છે. પહેલા શરૂઆત ઠાઠિયાથી કરજો. માસી આવી ગયા. માસી માસી જય શ્રી કૃષ્ણ. गोंडीजा साहब ने राम राम. मैं आपका स्वागत है डोर के साथ. ભાઈ ફૂલ ઊંઘ ખેંચી છો. મોટું ધોઈ નાખજો. ઈ નંબર વિનુભાઈ વસાણી બે બધાય આમાં પ્રફુલ બધા નહીં તો કે અમે હું ઉમેશભાઈ તમે રસ્તો બતાવતો ના, બાકી કોઈ જોયું નહોતું ને. हीरावा में आपका स्वागत है. हीरावा કોઈ જોયું ન. ગાંડી ગીર જીરા ક્યાં धारी ની બાજુમાં જીરાની બાજુમાં હીરામાં સિંહ ને બધું પૂરું આવી ગયા છે. જોઈ લેવી હાલો. હવે ગામ ચોક છે હીરાવા. સરસ ફૂલ ઠંડીનો માહોલ છે. ચલો ભાઈ ફોટોગ્રાફી થાય છે. વચ્ચે આપણે અહીંયા આવી છે ઉકડો. કેવો લાગે ઉકડો બેકગ્રાઉન્ડમાં? સારો લાગે. હવે તું આ ઉકડાના પડિયા આ લોકોને સિંહ જોવા મળ્યો. ભાઈ ક્યાં મળ્યો તમને સિંહ જોવા? મોરજાર. હા લે અમે બહુ અમારે આ બસ હતી ને તમે તો બસ થી દૂર રહે સિંહ એટલે નો આવે. પાસે બીવે ને એટલે હા જોઈ ગયો. હા જોઈ ગયો. આવાજ કેમેરા વાળા પહેરવી. હું પહેરું કેમેરા વાળા ઓલો બંદૂક ની ઓલો નથી આવતો પટ્ટો. હા એવડો એ. અચ્છા એ કેમેરો લટકાવવાનો. નકર પેલા શું લાગતું હતું? પેલા મને બોલે તલવાર લટકાવ વરાદાર ન હોય. બંદૂક નું એવું લાગે. હવે યસ ભાઈ. હાલો ભાઈ હવે હામયું ગયું તો વરઘોડાની તૈયારી થઈ રહી છે. એ સાથે જોડાઈ ગયા છે વસંતભાઈ. હાલો હા હવે રેડી. ક્યાં ગયા? અરે અમારા ભોખાણી તો આગળ જ હોય. નરેશભાઈ બાજુ બેઠા છે. તમે માઇક બેઠી. સોલોંગ ઘણા ટાઈમ પછી મળ્યા ભાઈ. એટલા બધા ક્લોઝ નતા પણ જોતા.
બીજાવા ગામની યાદોને મૂકીને જઈએ છીએ. અક્ષયને લઈને જવાનો હતો ને એ ભલા પડ્યો એ ભલે અક્ષય અહીંયા ચાલીએ હવે ઈશ્વરીય જાય છે. પહેલાં અમે રસ્તો જોતા જઈએ પછી અમે બોલાવીને કાં તાર પાન ખાવું છે બરોબર પાન નહીં ખાધું મેં ખાવું નહીં મારમાં મેં પાને ખાઈ લીધું સોડા પી લીધી લીંબુ અને પછી પેપ્સી મજા આવી 3 વાગી ગયા ને આવી ગયા મોટી કુકાઓ મસ્ત હું કરી લીધી છે ઓકે આઈસ્ક્રીમ આ બધા શું કર્યું કાંઈ ખબર નથી મને ભાઈ આપણે હું કરી લીધી મોજ પડી ગઈ. ચાલીએ જાનમાંથી ઘરે પહોંચીને કામમાં લાગી ગયા છે. હાજી બોલો હું લે બાટલો લેતો ચાલો સિવાને અહીંયા રમેશ બાપુ એ આટલી આગજો ફાસ્ટ નહીં આગતા આટલી આગજો મજા આવી ગઈ તને બાન્યા મજા આવી ગઈ તો નાચવું છે કમરિયા લચકી જા તારી હા ધક્કો માર્યો તું નહોતો ને એટલે કોઈ 1 કલાક તેડી ન ઉભો રહે એ હા હમણાં ચાર્જિંગમાં મૂકી ચાર્જ થઈ જાય આગળ આ જન્મે કરતા મને વધારે લાગે બધા જીવો છે આ તું નહોતો ને એટલે ચાલુ ન કરી ધક્કો મારીને મૂક્યા નકર ચાલુ કર્યો તો તું ઠેકડા મારે એટલે ન કર્યું વાત છે ખબર છે હા કરી દે બધું કરી દે આખી ગાડી સાફ કરી દે આ નવ રવે એટલે રમે ને આ ગાડી ને એવું સાફ કરે જોઈ લો ડોલ લઈને વાસણ લઈ આવી લાલાભાઈ જેક મારતે હુએ આગળ ઉપડી જાય અત્યારે થઈ ગયો છે ટાઈમ 6:30 અને હું આવી ગયો છું દેડી. હું પરેશભાઈ પૂજા ને બધા આવ્યા છે. શાકભાજી લેવાની છે, સબ્જી લેવાની છે, ઓર્ડર દેવાના છે તો એ બધું આપવા માટે આવીએ છીએ તો બહાર લઈએ. ચાલો સબ્જી લઈ લઈએ દેડી. ભાઈ જય સ્વામિનારાયણ. આઈફોન 16 પ્રો મેક્સ લેવાનો છે. શું હાલે? હાલો થોડીક વાર આવો ને અમારે હારે. ઓર્ડર કમ્પ્લીટ દેવાઈ ગયા. હાલો હાલો પ્રકાશભાઈ મળીએ. બાય બાય. ચા પાણી નહીં સોરી ઠંડુ બંડુ નહીં નીકળવું છે રાત તરીકે જમી લેવું છે. આવી જાઓ. અરે તારી વેફર હાલો લઈ દો હાલો. પ્રમુખ મોબાઈલ હો ભાઈ દેરડી કુંભાજીમાં અમારા પ્રકાશભાઈનો પ્રમુખ મોબાઈલ છે. આઈફોન છોડાવો હોય સેમસંગ છોડાવો બધા મળે બરોબર. ચાલો પછી બીજું કાલ આવું તમારી વાડીએ મુલાકાત લઈએ. ચાલો માડીને કેમ છે? હું વસન ભાઈ કેમ ને જાનમાં અરે જસવીર ભાઈ આવી ગયા જો ભાઈ સુરતથી અમારી બેન આવી ગયા છે. શિવાંતને મજા પડી ગઈ. હાય હાય જસવીર હાય. કેવી રહી તમારી જર્ની? फर्स्ट क्लास रावड़ी राठौड़. चलिए अभी हम गाडला हारने जा रहे हैं. बधाने सुबह तैयारी करवी पड़े तो गाडला हारी लीए પછી મળીએ. ચિરાગ તેજુરી હરકી કરते हुए કેમ છે? રેડી? ચલો અત્યારે ફોન આગળ થઈ ગયા છે. બધા કલબલિયા જો અહીંયા રમે છે. આ બે મળી ગયા ને તો એને તો એટલી મોજ પડી ગઈ છે ને વાત જાણજો. અત્યારે બાપુજી, નરેશભાઈ, પરેશભાઈ, વસંતભાઈ અને બધા ભાઈ ભેગા થયા હતા. ગામમાં વ્યવહારનું લિસ્ટ કર્યું, જાનનું લિસ્ટ કર્યું અને અત્યારે કલબલિયાઓ અત્યારે સુવાની તૈયારી કરે છે અને હું ને અહીંયા બંને બ્લોગ કરે છે. અને આજનું કામકાજ તો બહુ મસ્ત હતું. જાનમાંથી આવ્યા પછી ભાષણ હેરા લાલાની જોડે એ તમે જોયું હશે. હું કંઈ બહુ જસ્ટ બોલ્યો નહોતો કારણ કે કામ જ એટલા હતા. બીજા ઘણા બધા કામ કર્યા એમાં બ્લોગ નથી ઉતાર્યો. એનીવે હવે બધા સુઈ જવાના છે તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય.